મંચ ઉપર આજે છઠ્ઠા દિવસનું રાજયોગ મેડિટેશન શિબિર કરાવી રહ્યા છે. તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે કોકિલાબેન. અને હું ભરતભાઈને રિક્વેસ્ટ કરીશ કે કોકિલાબેનનું ઇન્ટ્રોડક્શન આપીને આજનો પ્રોગ્રામ ચાલુ કરે. ઓમ શાંતિ. રાજયોગીની તપસ્વી મૂર્ત સેવાધારી પરોપકારી જેને પોતાનું સર્વસ્વ જીવન પ્રભુ સેવાર્થે સમર્પિત કરી દીધું છે એવા બ્રહ્માકુમારી કોકિલાબેન, જે જ્ઞાન સાગર પરમાત્મા પાસેથી પોતે જે જ્ઞાન રત્નો વીણેલા છે એ જ્ઞાન રત્નો અત્યારે આપણને પીરસશે. રાજયોગ શિબિરનો છઠ્ઠો દિવસ આજે છે. 7મો દિવસ આપણે સોમવારે છે. આવતીકાલે ઇન્ટરનેશનલ યોગા ડે છે, એટલે આપણે 7મા દિવસે આ રાજયોગ શિબિરની પૂર્ણાહુતિ કરશું. પણ ખરેખર તો આ પૂર્ણાહુતિ નહીં હોય, આપણા જીવનની એક નવી શરૂઆત. જે 7 દિવસમાં આપણે સાંભળ્યું છે, જે ગ્રહણ કર્યું છે, એને આપણે આપણા અમલમાં લાવવાનું છે. આપણા વિચારોમાં પરિવર્તન લાવવાનું છે, આપણા સંસ્કારોમાં પરિવર્તન લાવવાનું છે. અને ખરેખર એક સુંદર કાર્ય જે આ બ્રહ્માકુમારી સંસ્થા કરી રહી છે, એમાં અનેક વિંગો છે. એ પછી બેનો તમને સમજાવશે. કોકિલાબેન, તમે કોઈ પણ વિંગમાં જોડાઈને એ વિંગનો લાભ લઈ શકો છો. વિંગ અર્થાત બિઝનેસ વિંગ છે, એજ્યુકેશન વિંગ છે, એવી રીતે અનેક વિંગો દ્વારા બ્રહ્માકુમારી વિશ્વભરમાં સેવા કરી રહી છે. તો આવો આજે આપણે છઠ્ઠા દિવસમાં જ્ઞાનગંગામાં સ્નાન કરીને પાવન થઈએ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ઓમ શાંતિ. ભરતભાઈ, ગીત વગાડું છું ને, અહીંયા તો બરાબર વાગે છે, લાઉડમાં પણ હોય છે, પણ તમારા પાસે કેમ બરાબર નથી સંભળાતું એ ખબર નથી મને. એકદમ લાઉડમાં જ હોય છે અને બરાબર જ વાગે છે. એટલે અહીંયા સ્લો સંભળાય છે, કદાચ ખબર નહીં, લેટેસ્ટ ટ્રાય પાછું. હા, ઠીક છે, હમણાં વગાડું છું, જોઈએ આપણે. ઓમ શાંતિ. ઓમ શાંતિ. 2 મિનિટ પરમાત્માને યાદ કરશું આપણે. सफल करना सांसें अपनी, सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। व्यर्थ न जाए जीवन अपना, व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। आए कहाँ से क्यों है आए, सोचो क्या ले जाना है। आए कहाँ से क्यों है आए, सोचो क्या ले जाना है। जैसी करनी वैसी भरनी,
कभी नहीं भुलाना है। शुभ संकल्पों की शुभ संकल्पों की करो रचना, विश्व का कल्याण कर। व्यर्थ न जाए जीवन अपना, पल पल को आबाद कर। सफल कर लो सांसें अपनी, परम पिता को याद कर। ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. ઓમ શાંતિ. ગુડ મોર્નિંગ. ઓમ શાંતિ. કાલે આપણે જે લેસન જોયું સૃષ્ટિ ચક્ર, જેને સમય ચક્ર, જીવન ચક્ર અને કાળ ચક્ર કહેવામાં આવે છે, અને એ સૃષ્ટિ ચક્રનું નાટક 5000 વર્ષનું છે, જે હુબહુ રિપીટ થાય છે. જેમ તમને બતાવ્યું કે સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ. કળિયુગ પૂરો થશે તો ફરીથી પાછું સતયુગ, ત્રેતા, દ્વાપર, કળિયુગ. આવી રીતે 5000 વર્ષનું જે નાટક છે એ હુબહુ રિપીટ થાય છે. તો જેમ કાલનું લેસન આપણા માટે ઇમ્પોર્ટન્ટ હતું, એવી જ રીતે આજનું લેસન પણ ઇમ્પોર્ટન્ટ છે. અને આજે જે આપણો વિષય છે ભારતની ઉત્થાન અને પતનની કહાની. ભારત શ્રેષ્ઠાચારી અને ભારત ભ્રષ્ટાચારી, ભારત પૂજ્ય અને ભારત પૂજારી કેવી રીતે બને છે એની કહાની આજે આપણે સ્પષ્ટ કરશું. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે લખ 84, ના કે લાખ 84. જે આપણે ઘણી વાર સાંભળતા આવ્યા કે લખ 84 ના ફેરા આપણે બધાએ જ ફરવા પડે, તો લખ 84 યા લાખ 84. તો આજે આપણે એ વિષયને સ્પષ્ટ કરશું. લખ શબ્દના 3 અર્થ છે. લખ માના લાખ, લખ માના જોવું, અને લખ માના લક્ષ. આ 3 અર્થ છે. એનો મતલબ એ 84 જન્મોને જોવો. તો લખ એટલે જોવું, એના બદલે આપણે સમજી લીધું લાખ. 84 લાખ, પરંતુ 84 લાખ નથી, ફક્ત 84 જન્મ. કારણ કે આપણે કેલ્ક્યુલેશન કરીએ કે સૃષ્ટિનું ચક્ર 5000 વર્ષનું છે, તો એની અંદર 84 લાખ એ કેવી રીતે સંભવ થઈ શકે? પછી તો મનુષ્ય આત્માની આયુષ્ય કેટલી ઓછી હશે. પરંતુ 5000 વર્ષમાં 84 જન્મ એ પરમાત્માએ સિદ્ધ કરીને આપણને બતાવ્યું છે કે હર યુગની અંદર કેટલા જન્મ. તે આજ સુધી કોઈ પણ શાસ્ત્રમાં નથી બતાવવામાં આવ્યું, ન કોઈ વિદ્વાન પંડિત ગુરુએ બતાવ્યું છે. આ રહસ્ય પરમાત્મા જ ખોલી શકે, કારણ કે પરમાત્મા સૃષ્ટિના રચયિતા છે. પરમાત્મા જ સૃષ્ટિના આદિ, મધ્ય, અંતને જાણનાર છે. તો જે ત્રિકાલદર્શી છે, ત્રિલોકીનાથ છે, ત્રિનેત્રી છે, એ પરમાત્માની પાસે જ એ નોલેજ હશે કે આ સંસારનું ચક્ર કેટલા સમયનું છે અને એની અંદર આપણે કેટલા જન્મો ધારણ કરીએ. તો કહેવાનો
મતલબ એ છે કે જે 84 લાખની વાત આપણે સાંભળતા આવ્યા એ દ્વાપર યુગની અંદર ઋષિ મુનિઓએ મનુષ્યને પાપ કર્મથી બચાવવા માટે એને એક ડર બતાવ્યો કે હે માનવ, તું એ ન સમજ કે તું જે કર્મ કરે છે તને કોઈ જોઈ નથી રહ્યું, પરંતુ તું જે કર્મ કરે છે એ ભગવાન જોઈ રહ્યા છે અને તારા કર્મની સજા તને જરૂર ભોગવવી પડશે. બીજી વાત, ઋષિ મુનિઓએ એ પણ વાત બતાવી કે હે મનુષ્ય, અગર તું પાપ કર્મ કરશે તો તારે પશુ પક્ષીની યોનિમાં જવું પડશે. તો આ એક ડર બેસાડ્યો કે એનાથી એ પાપ કર્મ કરતા રોકાઈ જાય. પરંતુ આપણે જોઈ રહ્યા છે કે મનુષ્ય તો એ વાતને પણ ભૂલી ગયા અને એ સિદ્ધાંત પ્રચલિત થઈ ગયો કે મનુષ્ય પશુ પક્ષી યોનિમાં જાય છે. પરંતુ આજે તમને એક ખુશખબરી બતાવવામાં આવશે કે મનુષ્ય આત્મા મનુષ્ય યોનિમાં જ પુનર્જન્મ લે છે. પશુ પક્ષીની યોનિમાં એ નથી જઈ શકતા. કેમ નથી જઈ શકતા? તો એની પાછળ પણ ઘણી બધી વાતો છે. થોડી વાતો તો તમને સ્પષ્ટ કરીશ કે જેમ આપણે કહીએ છીએ કે મનુષ્ય આત્મા જે કર્મ કરે છે એની સજા એને બીજા જન્મની અંદર ભોગવવી પડે છે. ઘણીવાર કર્મની સજા આપણે અમુક જન્મ પછી પણ ભોગવીએ છીએ, પણ આપણે જે કર્મ કર્યા છે એને ભોગવવાનું કામ આપણું જ છે. કર્મ આપણે કરીએ અને એની સજા બીજા કોઈ ભોગવે એવું નથી હોય. બીજી વાત કે જ્યારે આપણે આ વાતને સાંભળી કે પશુ પક્ષી યોનિમાં આપણે જન્મ ધારણ કરીએ છીએ અને બીજા તરફ આપણે કહીએ છીએ કે મનુષ્ય જન્મ ખૂબ જ દુર્લભ છે, અનમોલ છે. અગર મનુષ્ય જન્મ દુર્લભ છે, અનમોલ છે, એક જ વાર પ્રાપ્ત થાય છે, તો એક વાર મનુષ્ય જન્મ મળતો હોય તો પછી મનુષ્ય પાપાચાર, ભ્રષ્ટાચાર, અત્યાચાર, બળાત્કાર કેમ કરે? એક જન્મને તો ખૂબ જ સારી રીતે સફર કરવું જોઈએ ને, પરંતુ આપણે જોઈ રહ્યા છીએ કે મનુષ્ય એ વાતને પણ ભૂલી ગયો છે. બીજી વાત, અગર મનુષ્ય પશુ પક્ષી યોનિની અંદર જન્મ ધારણ કરે તો પશુ પક્ષીને તો કોઈ ચિંતા ફિકર નથી. એને કોઈ ઘર ચલાવવાની ચિંતા ફિકર છે, જ્યારે મનુષ્યને તો ઘર ચલાવવાની ચિંતા ફિકર રહે છે. બીજી વાત, પશુ પક્ષી યોનિની અંદર કોઈને પણ કપડાનું, ઘરનું, બાળકને સ્કૂલમાં ભણાવવાનું, સ્કૂલની ફીસ, સરકારનો ઇન્કમ ટેક્સ, મહેંગાઈ, આ બધી કોઈ પણ વાત પશુ પક્ષીની પાસે આવે છે? એનું તો જીવન એકદમ નિશ્ચિંત છે. એને તો દિવસ દરમિયાન જે ખાવાનું મળ્યું ખાઈને સંતુષ્ટ થઈ જાય છે, બીજા દિવસે ફરીથી શોધી લેશે. પરંતુ મનુષ્યનું જીવન એ એવું છે કે એને તો સવારે ઉઠે અને રાત્રે સૂઈ ત્યાં સુધી કોઈ ન કોઈ વાતની ફિકર અને ચિંતા રહે છે. તો પછી મનુષ્ય જન્મની અંદર જ આપણને આપણા કર્મને ભોગવવા માટેનો ચાન્સ મળે છે. તો પછી પશુ પક્ષી યોનિમાં કેમ જશે? કારણ કે આપણે કહીએ છીએ કે મનુષ્ય અગર એવા કર્મ કરશે તો એને પશુ પક્ષી બનવું પડશે, પણ પશુ પક્ષીમાં જઈને શું કરશે? ત્યાં તો ઓર એનું નિશ્ચિંત જીવન છે, ત્યાં એને કોઈ કર્મને ભોગવવાની જરૂરત જ ક્યાં પડે છે? તો પછી એ મનુષ્ય એ પશુ પક્ષીની એ યોનિમાં નથી જતા. આપણે જે જોઈ રહ્યા છે, સાંભળી રહ્યા છે એ બિલકુલ ગલત છે. અને એટલે જ એક ગીત છે,
पाप की गठरी शीश पर अंत समय पछताए, हीरा जन्म मनुष्य का कौड़ी तुल्य गवाए। પાપ તો બધાના શિર પર છે જ, અને જ્યારે પાપ કર્મનું ગઠરી એટલી ભારી થઈ જાય અને અંત આવી જાય તો અંતમાં પશ્ચાતાપ કરે. અને એટલે ઘણી વાર તમે જોયું હશે કે જ્યારે કોઈ વ્યક્તિને જવાનો સમય આવે છે, અંત આવે છે, તો બધાને હાથ જોડશે. કેમ? આત્માને રિયલાઇઝ થાય છે કે મેં જીવનની અંદર કોઈ એવા કર્મ કર્યા હોય, કોઈ સંબંધીઓની સાથે, તો એ હાથ જોડીને માફી માંગે છે. ભલે બોલી પણ નહીં શકતા હશે, છતાં પણ એ હાથ જોડે છે, કારણ કે અંતમાં આત્માને પશ્ચાતાપ થાય છે. અને જે અત્યારે આપણને હીરા જેવું જન્મ મળ્યું છે, એને આપણે કૌડી તુલ્ય કેમ ગમાવી દઈએ? તો પશુ યોનિથી પણ અધિક દુઃખી કોણ છે? મનુષ્ય. હરેક વાતની અંદર મનુષ્યને દુઃખની ભોગના ભોગવવી પડે છે. એટલે જ કહેવામાં આવે છે કે મનુષ્ય કરતા પણ જાનવરો ઘણીવાર ખૂબ જ સુખી હોય છે. આપણે જોઈએ ને કે ઘણાના ઘરની અંદર કૂતરા પાળવામાં આવે છે, બિલાડી પાળવામાં આવે છે, પોપટ પાળવામાં આવે છે, ઘણી વાર કાચબાને પાળે છે. તો આવી રીતે જે પણ પશુ પક્ષીને ઘરની અંદર પાળે છે, તો ઘરવાળા માલિક બધા કેવી રીતે એને સંભાળે છે, એવી સંભાળ તો મનુષ્યની પણ નથી થતી. ઘણી વાર કૂતરાને તો કારની અંદર ફરવા મળે છે, બેડના ઉપર સુવા મળે છે, એને દૂધ પીવા મળે છે, એને સારું સારું ખાવાનું મળે છે. કેટલો મોટો વ્યક્તિ પણ એ કૂતરાને આંગળી પકડીને લઈ જશે. અને મનુષ્યનું જીવન આપણે જોઈએ તો ઘણી વાર બાળકને પણ સારી રીતે સંભાળવામાં નથી આવતા, એને સારું ખાવાનું નથી મળતું, એ ભૂખે મરે છે. ઘણી વાર વૃદ્ધ મા બાપને પણ ખાવાનું નથી મળતું. ઘણી વાર એની બીમારીનો ઈલાજ કરવા માટે પૈસા નથી મળતા, જ્યારે કૂતરા માટે તો ડોક્ટર હોય છે, એના માટે સ્પેશિયલ ખાવાનું હોય છે. તો એની કેટલી સારી સંભાળ થાય છે, જ્યારે મનુષ્યની કોઈ સંભાળ થતી નથી. તો મનુષ્ય દુઃખી છે યા પશુ પક્ષી દુઃખી છે? તો કહેવાનો ભાવ એ છે કે આપણે કર્મની સજા ભોગવવા માટે કોઈ પશુ પક્ષીની યોનિમાં જવાની જરૂરત નથી. એટલે જ મનુષ્ય ફરીથી મનુષ્ય જન્મ ધારણ કરે છે, જેના વિશે આપણે ઘણીવાર સમાચાર પત્ર યાની ન્યૂઝ માં પણ જોઈએ છે, ટીવીમાં જોઈએ છે. ઘણીવાર કોઈ વ્યક્તિને પાછલા જન્મની વાતો યાદ રહે છે અને બીજા જન્મની અંદર આવીને બતાવે છે કે મારો પહેલા આ જગ્યા પર જન્મ થયો હતો, મારા આ માતા પિતા હતા અને મને આ તકલીફ હતી, જેના કારણે મારું મૃત્યુ થયું. અને જ્યારે સાચે જોવામાં આવે છે, તપાસ કરવામાં આવે છે, તો ખબર પડે છે કે હા, આવી વ્યક્તિએ આટલા વર્ષ પહેલા શરીર છોડ્યું હતું. તો એ બાળક 500 વર્ષનું 10 વર્ષનું થાય છે ત્યારે એ કહાની બતાવે છે કે હું આવી રીતે પાછલા જન્મમાં હતો. કોઈએ પણ પાછલા જન્મની કહાની બતાવી છે કે હું શેર હતો, શેરની હતી, હું ઉંદર હતો, હું કૂતરો હતો? કોઈ આ કહાની બતાવી પોતાની? નહીં. જે પણ કહાની પાછલા જન્મની બતાવવામાં આવે છે, મનુષ્યની યોનિની જ વાત બતાવે છે. એની પાછળ પણ એક કારણ છે. જેવું બીજ એવું ફળ. આપણે બીજ જમીનની અંદર વાવ્યો, કેરીનું બીજ વાવ્યું, તો આપણને એ ઝાડ ઉપર કેરી જ મળશે, કેળા નહીં મળશે, ચીકુ નહીં મળશે.
કારણ કે જેવું બીજ એવું ફળ. તો આપણે મનુષ્ય યોનિમાં આવવા વાળી આત્મા છે. આપણું જે બીજ છે એ મનુષ્યનું બીજ છે. તો પછી પુનર્જન્મ પણ આપણે મનુષ્યનો જ લેશું. જેવી રીતે આપણે જોઈએ છે કે મનુષ્યના માતા પિતા મનુષ્ય જેવા છે, તો પશુ પક્ષીના માતા પિતા પશુ પક્ષી જેવા છે. તો આપણે જેવું બીજ એવું ફળ, એ તો ઘણી વાર બોલતા આવ્યા છે, પરંતુ આજે આ વાત પણ તમારી બુદ્ધિમાં સ્પષ્ટ થઈ જાય કે આ શરીરની અંદર જે આત્મા બેઠી છે એ મનુષ્ય જન્મ ધારણ કરવા વાળી છે. એટલે એ પુનર્જન્મ પણ મનુષ્યનો જ લેશે, પરંતુ કર્મના આધારે, સંસ્કારના આધારે એનો બીજો જન્મ થશે. ઘણી વાર આપણે જોઈએ છે કે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે તો જન્મથી જ બીમાર, દુઃખી, રોગી, જન્મ થતાની સાથે જ ડોક્ટર બતાવે છે કે આનું તો ઓપરેશન કરવું પડશે. એનો મતલબ જન્મથી જ એ વ્યક્તિ બીમાર કેવી રીતે? અગર મનુષ્યનો જન્મ એક જ વાર મળતો હોય તો આવતાની સાથે બીમાર. હજી તો એને મનુષ્ય જન્મની અંદર કર્મ કર્યા જ નથી, તો પછી એ કેવી રીતે બીમાર અને રોગી થઈ ગયા? કેવી રીતે એને સજા મળી એ કર્મની? તો આ વાત આપણી બુદ્ધિમાં સ્પષ્ટ થઈ જાય કે પહેલા પણ એ મનુષ્ય જન્મમાં જ હતા અને એના કરેલા કર્મ એ સાથે લઈને આવે. આપણા કર્મ આપણી સાથે જ ચાલે છે અને એ કર્મના આધારે આપણને બીજો જન્મ મળે છે. તો જરૂર એના કર્મ પાછલા જન્મમાં ખરાબ હશે, જેના કારણે આવતાની સાથે જ દુઃખી, રોગી, બીમાર. અને ઘણી વાર જોઈએ છે કે બાળક તો જન્મ લે છે, એ તો બીમાર રોગી છે, પરંતુ એની સાથે સાથે માતા પિતાને પણ કેટલું દુઃખ થાય છે, સહન કરવું પડે છે, એની પાછળ લાખોના ખર્ચા કરવા પડે છે. એનું શું કારણ? કારણ કે બાળક એ ઘરની અંદર જન્મ લઈને આવ્યો, માતા પિતાની સાથે એના કોઈક જન્મના કર્મના હિસાબ કિતાબ હશે, જેને ચૂકતું કરવા માટે બાળક એ ઘરમાં આવ્યું અને આવતાની સાથે જ ખર્ચા કરાવવાનું શરૂ કરી દીધું. તો ઘણીવાર આપણે આ વાતને લઈને પણ દુઃખી થઈ જઈએ છીએ, પરંતુ કર્મના સિદ્ધાંતના અનુસાર આપણે એ વાતને સમજી લઈએ કે આ બાળક આવ્યું છે આપણા હિસાબ કિતાબના અનુસાર, અને આપણે હવે એને જીવનભર સંભાળવાનું છે. એની પાછળ આપણે ખર્ચા પણ કરવાના છે, કારણ કે કોઈ જન્મનું લેણું હશે જે આપણે ચૂકવવું પડે છે. એટલે બાળકની સાથે સાથે માતા પિતા, સંબંધીઓ દુઃખી થાય છે હિસાબ કિતાબના કર્મના અનુસાર. એટલે જ કહેવામાં આવે છે કે આપણે આપણા કર્મને એટલા સારા બનાવીએ આ જન્મની અંદર કે આપણને બીજો જન્મ પ્રાપ્ત થાય. તો બીજા જન્મની અંદર આપણને માતા પિતા સારા મળે, ઘર સારું મળે, પરિવાર સારા મળે, સંબંધીઓ સારા મળે, તન, મન, ધન, જન બધાથી આપણે સંપન્ન રહીએ. આ બધો આધાર છે કર્મ પર. ભલે અત્યાર સુધી આપણને ખબર નહીં હતી તો આપણે કેવા પણ કર્મ કર્યા હોય, પરંતુ હવે આપણે જાગી છીએ. હવે જે સમય છે અને જેટલો સમય છે એમાં આપણે કર્મને સુધારી લઈએ, આપણે કર્મને એટલા શ્રેષ્ઠ બનાવી લઈએ કે એ કર્મ આપણને બીજા જન્મની અંદર ખૂબ જ સારા પરિવારની અંદર મોકલવા માટે પ્રેરિત. અને આપણા સંસ્કાર સારા, આપણા કર્મ સારા, તો આપણે આ જીવનની અંદર પણ નિશ્ચિંત થઈને જીવી શકીએ. અને જે ખરાબ કર્મ કરે છે એ અંદર અંદર જીવન તો જીવી રહી છે, પરંતુ અંદર અંદર એ કર્મ એને દુઃખી બનાવે છે. તો આ જીવનનું પણ એ સુખ નથી લઈ શકતા,
અને પછી બીજા જન્મની અંદર જાય તો ત્યાં પણ દુઃખી થાય. આપણે હંમેશા ઈચ્છીએ છીએ કે મારા બધા જ જન્મ સુખી બની જાય, બધા જ જન્મની અંદર મને ખુશી મળે, આનંદ મળે, પ્રેમ મળે, ખૂબ જરૂરી છે. એના માટે આપણે એક વાત યાદ રાખીએ કે કર્મ એ પણ બીજ છે. એટલે કહે ને જેવું કર્મ એવું ફળ. તો કર્મ રૂપી બીજ આપણે સારું વાવ્યું હશે તો એના ઉપર ફળ પણ સારા જ આવશે. બીજ ખરાબ હશે તો ફળ પણ ખરાબ જ આવશે. તો અત્યારે આપણી પાસે સમય છે, આપણે કર્મ રૂપી બીજને ખૂબ જ સારા વાવીએ. અને કર્મ આપણે એકલા નથી કરતા, આપણે કર્મ બધાની સાથે કરી રહ્યા છીએ. જ્યારે બધાની સાથે કર્મ થાય છે, એ બધાના સાથે આપણે જોડાયેલા છે, તો આપણે જરૂર કર્મના ઉપર ધ્યાન રાખશું કે મારા કર્મ મારી સાથે આવવાના છે. તો જે વસ્તુ સાથે આવવાની હોય એના ઉપર તો આપણે ખૂબ જ ધ્યાન આપવું જોઈએ. તો કર્મ એ ખૂબ જ ગુહ્ય ગતિ છે. જે ગતિને આપણે સમજીને કર્મ કરશું તો આપણને આ જન્મની અંદર પણ સફળતા મળશે, અંતરાત્માને સંતુષ્ટિ મળશે કે હું કર્મ જે કરી રહી છું એ સારું કરું, જે કર્મ મારી સાથે આવવાનું છે. બીજી વાત કે આપણે આ સૃષ્ટિ નાટકની અંદર આવ્યા. આ સૃષ્ટિ નાટકની અંદર આપણે કેટલા જન્મ ધારણ કરીએ છીએ, કારણ કે એ પણ જાણવું ખૂબ જ જરૂરી છે. અગર આપણને ખબર જ નથી કે આપણે કેટલા જન્મ લઈએ તો અત્યાર સુધી તો આપણે 84 લાખ જ બોલતા આવ્યા. પરંતુ આજે તમને ખૂબ જ ખુશીની વાત સાંભળવા મળી કે 84 લાખ નથી, ફક્ત 84 જન્મ. તો કેટલા બધા ઓછા થઈ ગયા, તો ખુશીની વાત છે ને. અને બીજી વાત એ પણ સાંભળી કે આપણે પશુ પક્ષીની યોનિમાં જન્મ ધારણ નથી કરતા, આપણે ફરીથી મનુષ્ય જ બનીશું. તો આ ખુશીની વાતને લઈને આપણે કર્મ કરતા રહેશું તો આપણા કર્મ પણ સુધરતા જશે અને કર્મની અંદર સંતુષ્ટિ આવતી જશે. તો જે તમને બતાવ્યું કે આપણે 84 જન્મ લઈએ છીએ, તો તમે હવે કેલ્ક્યુલેશન કરતા જશો કે તમને એક સીડી બતાવવામાં આવશે. આ ભારતના ઉત્થાન અને પતનની સીડી છે. આ 84 જન્મની સીડી છે, જે સીડી બધાએ જ ઉતારવાની છે અને ચડવાની છે. અત્યારે આપણે બધા સીડી ઉતરી ચૂક્યા છે, હવે ચડવાનો સમય છે. અને કહેવામાં આવે જ્યારે સીડી ચડીએ ને ત્યારે થાકી જઈએ. સીડી ચડવા માટે શ્વાસ ચાલવા લાગે, તો સીડી ચડવા માટે તકલીફ થાય, ઉતરવા માટે સહેજ. તો આપણે સહેજ રીતિથી તો ઉતરી ગયા, પરંતુ જ્યારે ચડવાનો સમય આવે છે ત્યારે સ્વયં પરમાત્મા આવીને આપણને લિફ્ટ આપે છે. આપણે લિફ્ટમાં હશું તો આપણને કોઈ તકલીફ, તો પરમાત્માએ આપણને લિફ્ટ આપી છે. પરમાત્મા આપણને પોતાના ગોદમાં બેસાડી લે છે, તો એ આપણને લિફ્ટ મળે છે. ભગવાનની મદદ મળે, સહયોગ મળે, એ એક લિફ્ટ છે. તો હવે લિફ્ટ મળી ગઈ છે તો આપણને સીડી ચડવામાં કોઈ તકલીફ. તો આજે 84 જન્મની સીડી છે, યાની ભારતનું ઉત્થાન અને પતન કેવી રીતે થાય છે. કારણ કે દુનિયા તો એક જ છે અને એક જ દુનિયાની અંદર સ્વર્ગ અને નર્ક પરિવર્તન. પહેલા સ્વર્ગ હતું, પછી નર્ક બને છે. તો જ્યારે સ્વર્ગ હતું ત્યારે આ દુનિયા કેવી હતી? તો ભારતનું ઉત્થાન યાની સ્વર્ગ અને ભારતનું પતન એટલે નર્ક. ભારતનું ઉત્થાન
રામ રાજ્ય, ભારતનું પતન, રાવણ રાજ્ય. તો આ સીડીના પ્રથમ ચરણમાં જ્યારે આપણે આવીએ ત્યારે પહેલો યુગ છે સતયુગ. જ્યારે સતયુગમાં આવીએ યાની આત્મા સતયુગની અંદર જન્મ ધારણ કરે તો એ સતયુગને આદિકાળ કહેવામાં આવે. સૃષ્ટિના આદિકાળ, સમયનું આદિકાળ એ છે સતયુગ. જ્યાં સતયુગની અંદર દેવતાઓનું રાજ્ય છે અને સતયુગમાં એક ધર્મ, એક મત, એક કુળ, એક પરિવાર અને બધા જ આપસમાં પ્રેમથી, સ્નેહથી, એકતાથી રહે છે. ત્યાં કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ નથી. એટલે કહેવાય છે સતયુગમાં ઘી દૂધની નદી વહેતી. એનો મતલબ કોઈ ઘી અને દૂધની આમ નદી નથી જતી કે જ્યાંથી આપણે ભરીને લઈ આવીએ. ઘી અને દૂધ વહે એનો મતલબ સંપન્નતા, ભરપૂરતા. તો સતયુગની અંદર અપાર સુખ, શાંતિ, ખુશી, પ્રેમ, આનંદ અને પવિત્રતા એની પણ ચરમ સીમા. એટલે દેવતાઓની આપણે મહિમા કરીએ તો શું કહીએ? સર્વગુણ સંપન્ન, સોલે કલા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી, મર્યાદા પુરુષોત્તમ, અહિંસા પરમો ધર્મ. દેવતાએ 16 કળાએ સંપૂર્ણ. 16 કળા એટલે કહેવામાં આવે કે 16 કળામાંના એક સંપન્નતા, સંપૂર્ણતાનો શબ્દ છે. કે જેવી રીતે ચંદ્રમાને પણ આપણે કહીએ ને જ્યારે પૂનમનો દિવસ હોય ત્યારે 16 કળાએ ખીલી ગયો, યાની 16 કળાએ સંપન્નતાની નિશાની. તો સતયુગની અંદર દેવતાઓ પણ 16 કળાએ સંપૂર્ણ હતા. તો જેવી રીતે સતયુગમાં 1250 વર્ષનું રાજ્ય અને ત્યાં 8 જન્મની આ સીડી છે. અને સતયુગ સતો પ્રધાન દુનિયા છે જ્યાં દેવતાઓની આયુ 150 વર્ષ જેટલી છે. 1250 વર્ષમાં 8 જન્મ અને 150 વર્ષની આયુ. 16 કળાએ સંપૂર્ણ. અને એટલે જ આપણે દેવતાઓને ક્યારે પણ વૃદ્ધ થતા નથી જોયા. દેવતાઓની હંમેશા મૂર્તિ એક યુવા અવસ્થાની જ બતાવવામાં આવે છે. એનું પણ શું કારણ છે? કારણ કે દેવતા અજર, અમર, અવિનાશી કહેવામાં આવે એનો મતલબ એ નથી કે શરીર એક જ લઈને ચાલી રહ્યા છે. શરીરને બદલી કરે છે. જેવી રીતે આપણે એક ડ્રેસ પહેર્યો હોય અને બીજો ડ્રેસ પહેરવો હોય તો આપણને કોઈ તકલીફ નથી થતી. આપણે ખૂબ જ સહેજ પહેરી લઈએ છીએ અને નવું વસ્ત્ર પહેરવા માટે તો ખૂબ જ ખુશી હોય છે. એવી જ રીતે દેવતાઓનું 150 વર્ષનું આયુ હોવા છતાં પણ એ વૃદ્ધ નથી થતા, સદા જવાન રહે છે. અને એટલે જ કહેવામાં આવે છે એ અમર છે. અને શરીર પણ પોતાની ઈચ્છા અનુસાર સમય થાય ત્યારે જ છોડે છે. અને શરીર છોડવામાં કોઈ તકલીફ નહીં, કારણ કે સતયુગની અંદર કોઈ દુઃખ, રોગ, બીમારી નથી. દેવતા સદા સ્વસ્થ, તંદુરસ્ત અને નિરોગી હોય છે. આપણે ક્યારે પણ સાંભળ્યું કે કોઈ દેવતાને કેન્સર થયું હતું, કોઈ દેવતાનું બીપી હાઈ થયું હતું? સાંભળીએ. કારણ કે દેવતાઓને ક્યારે પણ કોઈ બીમારી નથી આવતી. અને એનું કારણ છે દેવતા સંપૂર્ણ નિર્વિકાર, ત્યાં કોઈ વિકાર નથી. બીજી વાત કે સતયુગી દુનિયા સતો પ્રધાન દુનિયા છે, પવિત્ર દુનિયા છે. ત્યાં પ્રકૃતિ પણ સતો પ્રધાન અને પવિત્ર છે. તો જે પ્રકૃતિથી શરીર બને છે એ શરીર પણ તંદુરસ્ત હોય છે. પ્રકૃતિ દાસી હોય છે દેવતાઓને.
દેવતાઓ જેમ ઓર્ડર કરશે એમ પ્રકૃતિ કાર્ય કરશે. તો સતયુગનો 8 જન્મ એ ખૂબ જ સુખની અંદર પસાર થાય છે, કારણ કે સતયુગ એ સંપૂર્ણ નવી દુનિયા, અને એને આપણે સોનાની દુનિયા કહીએ છીએ ને, સુવર્ણ દુનિયા કહીએ છીએ. એને અલગ અલગ નામથી આપણે જાણીએ છીએ. હેવન, પેરેડાઇઝ, શિવાલય, સુખધામ, વૈકુંઠ. તો આ અલગ અલગ નામ આપવામાં આવ્યા છે, કારણ કે સતયુગ એ સત્યતાનો યુગ છે, જ્યાં બધું જ સત્યતાના આધારે ચાલે છે. ત્યાં કોઈ જૂઠ, કપટ, મારામારી, અત્યાચાર આ બધા શબ્દ દેવતાઓની ડિક્શનરીમાં હોતા જ નથી. તો જે સુવર્ણ દુનિયા છે એ સતયુગની અંદર સોનાના મહેલો છે. એ મહેલની અંદર હીરા જવાહરત લાગેલા હોય છે, જ્યાં ફર્નિચર એ સોનાનો હોય છે, જ્યાં પશુ પક્ષી જાનવર પણ સુખદાયી હોય છે. એટલા માટે કહેવામાં આવે છે કે સ્વર્ગમાં શેર અને બકરી એક ઘાટ પર પાણી પીએ છે, કારણ કે શેર અને બકરીનો પણ આપસમાં ખૂબ જ સ્નેહ અને પ્રેમ. તો એ દુનિયા ખૂબ જ સુખની દુનિયા છે. પરંતુ ધીરે ધીરે આપણે જન્મ લેતા જઈએ, નીચે આવતા જઈએ. તો સતયુગના 8 જન્મ પૂરા થયા પછી આવવાનું તો પડશે જ આપણે નીચે ત્રેતા યુગમાં. પરંતુ એક વાત એ સ્પષ્ટ કરવાની છે કે સતયુગમાં લક્ષ્મી નારાયણનું રાજ્ય હોય છે, તેને મહારાજા મહારાણી કહેવામાં આવે છે. અને એ રહસ્ય તમે આજે સાંભળશો કે લક્ષ્મી નારાયણ જેની યુવા અવસ્થા બતાવવામાં આવે છે, એનું કોઈ બાળપણ નથી બતાવતા અને એના કોઈ માતા પિતા પણ નથી બતાવતા. જરૂર કોઈ રહસ્ય હશે, કારણ કે લક્ષ્મી નારાયણ એ જ બાળપણમાં રાધા કૃષ્ણ હોય છે, અને રાધા કૃષ્ણના જે માતા પિતા એ લક્ષ્મી નારાયણના માતા પિતા. તો રાધા કૃષ્ણનું બાળપણનું સ્વરૂપ છે, લક્ષ્મી નારાયણનું બાળપણનું સ્વરૂપ છે રાધા. તો રાધા કૃષ્ણ મોટા થાય છે, જ્યારે એમનો સ્વયંવર થાય છે, ત્યારે એનું નામ બદલી થાય છે અને એનું નામ લક્ષ્મી નારાયણ પડે છે. અને એ લક્ષ્મી નારાયણ સતયુગની દુનિયાનું સંચાલન કરે છે. લક્ષ્મી નારાયણ એ સતયુગી દુનિયાના પાલનહાર છે, પાલન કરતા છે, અને એટલે જ નારાયણને વિષ્ણુનું સ્વરૂપ પણ કહેવામાં આવે. અને ત્યાર પછી આવીએ છીએ ત્રેતા યુગની અંદર. તો ત્રેતા યુગની અંદર 1250 વર્ષમાં 12 જન્મ, અને આયુ થોડી ઓછી થઈ જાય છે, આયુ 125 વર્ષ જેટલી. અને 2 કળા ઓછી થઈ જાય છે. એ 2 કળા ઓછી થવાથી ત્રેતા યુગમાં દેવી દેવતાઓ 14 કળા સંપૂર્ણ કહેવામાં આવે. કે જેવી રીતે આપણે જોઈએ ને કે ચંદ્રમાની પણ કળા ઓછી થતી જાય છે. પૂનમના દિવસે સંપૂર્ણ ખીલેલો હોય છે, પછી ધીરે ધીરે કળા ઓછી થતી થતી અમાવસ આવી જાય છે, ચંદ્રમાં દેખાતો જ નથી, અંધકાર થઈ જાય છે. બસ એ પણ આપણે આ સૃષ્ટિ ચક્રની અંદર જોઈ રહ્યા છીએ, આત્માની પણ સ્ટેજ એવી જ હોય છે. જ્યારે સતયુગમાં હોય ત્યારે 16 કળા સંપૂર્ણ આત્માની અંદર જ્ઞાનનો પ્રકાશ હોય છે, એનું જીવન ઉજ્જવળ હોય છે. પછી ધીરે ધીરે જન્મ મરણના ચક્કરમાં આવતા આવતા કળા ઓછી થાય છે. તો દેવતા 14 કળા સંપૂર્ણ ત્રેતા યુગમાં, અને આયુ 125 વર્ષ જેટલી. પરંતુ ત્રેતા યુગમાં પણ કઈ દુઃખ નથી હોતું, ત્યાં પણ સુખ જ છે. પરંતુ જેવી રીતે આપણું ઘર એકદમ નવું છે
અને થોડા સમય પછી વાપરતા વાપરતા જૂનું થાય છે ને, બસ એવી જ રીતે સતયુગ એ નવી દુનિયા, એને 8 જન્મ સુધી વાપર્યું તો થોડી જૂની થાય, પરંતુ એને પણ દુઃખની દુનિયા નથી કહેવામાં આવતા. સતયુગ અને ત્રેતાયુગ બંને યુગને મળીને સ્વર્ગ કહેવામાં આવે, પેરેડાઇઝ કહેવામાં આવે છે, વૈકુંઠ કહેવામાં આવે. તમે કેલ્ક્યુલેશન પણ કરતા જશો. 84 જન્મ આપણે બતાવવાના છે આજે. તો 8 જન્મ અને પછી 12 જન્મ. અને ત્રેતા યુગની અંદર રામ સીતાનું રાજ્ય. રામ સીતા ને ક્ષત્રિય કહેવામાં આવે અને લક્ષ્મી નારાયણને દેવતા કહેવામાં આવે. અને લક્ષ્મી નારાયણના હાથની અંદર કોઈ પણ યુદ્ધ કરવા માટેના કોઈ અલંકાર નથી. જ્યારે રામની પાસે બાણ બતાવવામાં આવે છે, કારણ કે એની પાસે 2 કળા ઓછી થઈ જાય. સતયુગમાં દેવતા વર્ણ, ત્રેતા યુગમાં ક્ષત્રિય વર્ણ. સતયુગ સતો પ્રધાન દુનિયા અને ત્રેતા સતો દુનિયા, જેને બ્રહ્માનો દિવસ કહેવામાં આવે છે. એ પણ તમે સાંભળ્યું છે, શાસ્ત્રમાં કહેવામાં આવે બ્રહ્માનો દિવસ અને બ્રહ્માની રાત. સતયુગ ત્રેતા એ બ્રહ્માનો દિવસ. દિવસમાં આત્માની જ્યોતિ જાગેલી હોય. દેવતાઓને કોઈ જ્ઞાન પ્રાપ્ત કરવાની જરૂરત નથી. દેવતાઓને કોઈ નોકરી ધંધા કમાવાની ફિકર નથી, કારણ કે દેવતા સ્વર્ગની અંદર પ્રાલબ્ધ ભોગવે છે. પાછલા જન્મમાં જે કર્મ કર્યા એના આધારે એને સ્વર્ગમાં પ્રાલબ્ધ ભોગવવાનો સમય મળે છે. અને પરમાત્મા પાસેથી પ્રાપ્ત થયેલી પ્રાલબ્ધ છે. દેવતા કોઈ એમને એમ નથી બની જતા. સ્વયં પરમાત્મા સાથે યોગ લગાવે, પોતાનું જીવન પવિત્ર બનાવે, ત્યારે જ એ સ્વર્ગની અંદર એન્ટ્રી લે છે. તો પરમાત્માનો વારસો આપણને મળે છે, સ્વર્ગની દુનિયા. અને ત્યાર પછી ભારતનું પતન શરૂ થાય છે. દ્વાપર યુગ આવે છે અને દ્વાપર યુગ આવવાથી થોડું સૃષ્ટિમાં પરિવર્તન આવે છે. સતયુગને સોનાની દુનિયા કહેવામાં આવે, ત્રેતામાં ચાંદીની દુનિયા અને દ્વાપરમાં તાંબાની દુનિયા. ત્યાં પણ 1250 વર્ષનું રાજ્ય છે. 1250 વર્ષમાં હવે જન્મ વધી જશે, 21 જન્મ થઈ જશે. અને જેમ જન્મ વધતા જાય એમ આયુષ્ય ઓછું થતું જાય. 100 વર્ષ જેટલું અવસર આયુ હોય છે. અને કળા પણ ઓછી થઈ જાય. 8 કળા, 16, 14 અને 8. તો 8 કળા સંપૂર્ણ હોય છે. અને જે દેવતાઓ 8 અને 12 જન્મ લઈને દ્વાપર યુગમાં આવે છે, તો દ્વાપર, જેનો અર્થ કાલે તમને બતાવ્યો, જ્યાં દ્વિતીય પૂર શરૂ થાય એને દ્વાપર કહેવાય. કારણ કે દેવતાઓ દ્વાપર યુગમાં આવવાથી સાધારણ બની જાય છે. જન્મ મરણના ચક્કરમાં આવવાથી વિસ્મૃતિ થવા લાગે છે. એટલે દ્વાપર યુગમાં દેવતાઓ એ ભૂલી જાય છે કે અમે પહેલા દેવતાઓ હતા, સાધારણ બની જાય છે. અને વિકારોને વશ થવા લાગે છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર. કહેવામાં આવે છે કે સૌથી પહેલું ભાન દેવતાઓને આવે છે દેહ ભાન. સતયુગ અને ત્રેતાની અંદર કોઈ દેહ ભાન નથી હોતું. ત્યાં સુંદરતા ખૂબ જ છે. દેવતાઓ ખૂબ જ સુંદર છે અને નેચરલ સુંદરતા છે દેવતાઓની અંદર. એને કોઈ પણ પ્રકારનો શણગાર આર્ટિફિશિયલ કરવાની જરૂરત નથી. પરંતુ દ્વાપર યુગમાં આવે ત્યાં દેવતાઓ દેહભાનમાં આવે
અને સૌથી પહેલું ભાન આવે આ સ્ત્રી છે, આ પુરુષ છે. બસ ત્યાંથી એ વિકારોની શરૂઆત થઈ. અને એ વિકારોને કારણે ધીરે ધીરે મનુષ્ય આત્મા દુઃખી થવા લાગે. જ્યારે દુઃખ આવવા લાગે ત્યારે આપણને ભગવાનની યાદ આવે. સતયુગ ત્રેતામાં તો ભગવાનને યાદ કરવાની જરૂરત જ નથી. દેવતાઓ ભગવાનને શું કરવા યાદ કરે? કારણ કે ત્યાં તો અપરમ અપાર સુખ છે, ત્યાં પ્રાલબ્ધ છે. એ સમયે ભગવાનને યાદ કરવાની જરૂરત નથી. અને જે એટલા માટે કહેવામાં આવે છે કે દેવતાઓ જે કર્મ કરે એને અકર્મ કહેવામાં આવે. અકર્મ યાની જે કર્મનું પાપ પણ નથી બનતું અને પુણ્ય પણ નથી બનતું. પરંતુ દ્વાપર યુગમાં કર્મ ધીરે ધીરે બદલવા લાગે છે. કારણ કે દુઃખી થઈ જાય ને, દુઃખી થાય તો ઇન્સાન કર્મ પણ ગલત કરવા લાગે. કારણ કે એની માનસિક સ્થિતિ ખરાબ થવા લાગે. એટલે દુઃખ વધે અને કર્મ બગડવા લાગે. તો દ્વાપર યુગની અંદર સૌથી પહેલા આપણે ભગવાનને યાદ કરીએ છીએ. અને પહેલા શિવનું મંદિર બનવામાં આવે છે. સૌથી પહેલું મંદિર બને છે સોમનાથનું મંદિર. અને એ મંદિરની અંદર શિવલિંગની સ્થાપના થાય છે. તો જ્યારે પહેલા શિવની પૂજા થાય છે, પછી ધીરે ધીરે, કારણ કે ભક્તોને પણ નવીનતા જોઈએ, પછી દેવતાઓની મૂર્તિ બનવા લાગે છે. રામ, કૃષ્ણ, હનુમાન, ગણેશ, ધીરે ધીરે એ બધાની પૂજા થવા લાગે. તો ભક્તિની અંદર પણ પરિવર્તન આવ્યું. કારણ કે આપણી મનની વૃત્તિ બદલાવા લાગી. આપણે એ પણ ભૂલી ગયા કે દેવતા કેવા હતા. તો એ ભૂલીને આપણે દેવતાઓને એક અલગ અલગ રૂપ બતાવ્યું. જેમ ગણેશને આપણે સૂંઢવાળા બતાવ્યા, તો એ રીતે હનુમાનને પૂંછવાળા બતાવ્યા. તો આ બધી જે વાતો આપણે સાંભળતા આવ્યા, તો દેવતા કેવી રીતે આવા બની ગયા? કારણ કે આપણું કર્મ બદલાયું એટલે આપણું સ્વરૂપ પણ બદલાવા લાગ્યું. વાસ્તવમાં કોઈ સૂંઢવાળા પૂંછવાળા દેવતાઓ નતા, ન કોઈ મનુષ્ય એવા હોય છે. પરંતુ જેવી આપણી મનની વૃત્તિ એવું આપણે સ્વરૂપ બનાવ્યું. તો દ્વાપર યુગની અંદર ભક્તિ માર્ગની શરૂઆત થઈ છે. મંદિર બનવાની શરૂઆત થઈ છે. ધર્મ સ્થાપકની આવવાની શરૂઆત થઈ. અને એ યુગની અંદર આત્મા રજો પ્રધાન બની જાય છે. આત્માની સ્ટેજ ધીરે ધીરે ઉતરવા લાગે છે. તો એ 21 જન્મની સીડી આપણે ઉતરીએ. ભક્તિ કરતા કરતા ભગવાનને શોધવા લાગ્યા. મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુફાઓમાં જવા લાગ્યા. ઋષિ મુનિઓ તપસ્યા કરવા લાગ્યા ભગવાનની પ્રાપ્તિ માટે. પરંતુ ભગવાનની પ્રાપ્તિ તો થઈ નહીં શકી અને એ લોકો વધારતા જ ગયા. ભગવાનને શોધવા માટે ઘણા બધા મંદિરો બનતા ગયા અને ક્યાં ક્યાં ભગવાનને નથી શોધ્યા. પરંતુ જ્યારે દ્વાપર યુગ પછી આવે છે કળિયુગ. જે કળિયુગની અંદર આપણે આ જોઈ રહ્યા છે, જે લાસ્ટ યુગ, જેનો કાળો કલર બતાવવામાં આવ્યો છે. તો એ કળિયુગની અંદર તો ઘણી બધી વાતો આવે છે. 1250 વર્ષની અંદર 42 જન્મ અને આયુ ખૂબ જ ઓછી, જે આપણે બધા જોઈ રહ્યા છે. 40, 50, 60, 70 મેજોરિટીની આયુ ખૂબ જ નાની થઈ ગઈ છે. કારણ કે જન્મ વધી ગયા અને કળા આત્માની અંદર કોઈ જ નથી રહેતી. કલા વિહીન બની જાય છે. એનું કારણ જેમ તમને બતાવ્યું કે ચંદ્રમાનું પણ ધીરે ધીરે કળા ઓછી થતી જાય છે. તો અંતમાં શું થાય છે? અમાવસ આવે અને અંધારું થાય છે. તો કળિયુગની અંદર પણ આત્માની એવી જ સ્થિતિ બને છે કે બધી
કળાઓ ખતમ થઈ જાય છે, કળા વિહીન બની જાય છે અને આત્માની જ્યોતિ બુઝાઈ જાય છે, જીવનની અંદર અંધકાર આવી જાય છે, જે જ્ઞાનનો પ્રકાશ હતો એ ખતમ થઈ જાય છે અને એટલે જ કળિયુગનો કાળો ભાગ છે. કળિયુગને આયરન એજ કહેવામાં આવે, લોહાનો યુગ. લોખંડને આપણે જોઈએ તો કાળું જ હોય ને, તો એવી જ રીતે કળિયુગની અંદર આત્માની જે સ્થિતિ બને છે એ પણ એવી જ, કારણ કે પાપ કર્મ કરતા કરતા આત્મા પણ કાળી બની જાય છે. આત્માના ઉપર પાપ કર્મના દાગ લાગે છે તો આત્મા કાળી બને. સતયુગમાં આત્મા ગોરી હતી, સુંદર હતી, સોના જેવી હતી, પ્યોર. પરંતુ કળિયુગમાં આવવાથી આત્મા અપવિત્ર બની જાય છે, અશુદ્ધ બની જાય છે, એટલા માટે આત્મા કાળી થઈ જાય છે પાપ કર્મના. તો 1250 વર્ષમાં 42 જન્મ, કળા કોઈ નથી, આયુ ખૂબ જ ઓછી થઈ જાય છે. પરંતુ કળિયુગની અંદર શું પરિવર્તન થાય છે? પહેલા તો આપણે ભક્તિ કરતા હતા દ્વાપર યુગમાં, પછી ધીરે ધીરે કળિયુગમાં ભક્તિમાં પણ એટલું બધું પરિવર્તન આવ્યું કે મનુષ્યને ભગવાન સમજીને એની પૂજા કરવા લાગે. મનુષ્ય ભગવાન થઈ જાય છે, એ ગુરુ થઈ જાય છે અને એની આપણે પૂજા કરીએ છીએ. એને પણ છોડીને પશુઓની પણ પૂજા થવા લાગે, એને છોડીને 5 તત્વની પણ પૂજા થવા લાગે, વૃક્ષની પણ પૂજા થાય, જાનવરોની પૂજા થાય. તો આ જે બધી પૂજા થવા લાગી એનું પણ કારણ છે જેવી આપણી માનસિક વૃત્તિ હોય ને એવું જ આપણને બહાર દેખાય. તો આપણી વૃત્તિમાં પરિવર્તન આવ્યું તો આપણને ભગવાન મનુષ્યમાં દેખાવા લાગ્યા. કારણ કે ભગવાનને શોધવા માટે દ્વાપર યુગમાં ખૂબ પ્રયત્ન કર્યા, ભગવાન મળ્યા નહીં અને કળિયુગમાં આવીને આપણે સમજ્યા મનુષ્ય જ ભગવાન છે, યા પશુ પક્ષી ભગવાન છે, યા કહી દીધું બધામાં જ ભગવાન છે. જ્યારે કોઈ નિરાકરણ ન આવે ત્યારે આપણા મનની અંદર જે વાત હોય એ આપણે બહાર પ્રચલિત કરીએ. તો કલિયુગની અંદર આપણે ખૂબ જ દુઃખી થઈ જાય છે, વિકારોની ચરમ સીમા આવી જાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર, આ 5 વિકારોનો ફૂલ ફોર્સ આવી જાય છે, જેના કારણે આત્મા દુઃખી, અશાંત, ટેન્શન, ડિપ્રેશન, આપઘાત, આ બધું જે આપણે જોઈ રહ્યા છે કળિયુગની અંદર, એનું કારણ છે હવે સૃષ્ટિ નાટકનો પણ અંત છે. અને કહેવામાં આવે ને, જેનો અંત હોય એની અતિ કરવી પડે, અને જ્યારે ઉપજ અતિ થઈ જાય ત્યારે એનો અંત કરવો પડે. તો હવે કળિયુગની અંદર એટલી બધી અતિ થઈ ગઈ છે, હવે એનો અંત કરવાની જરૂરત છે. તો કળિયુગનો અંત એ નિશ્ચિત છે, કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુ જૂની થઈ જાય, જર્જરિત થઈ જાય તો એને ખતમ કરવી પડે, એને ફેંકી દેવી પડે, એને સળગાવી દેવી પડે. તો આજે સૃષ્ટિ સતયુગથી લઈને ચાલતી આવી 5000 વર્ષ થયા તો જર્જરિત થઈ ગઈ, ખૂબ જ જૂની થઈ ગઈ. હવે એ સૃષ્ટિને પરિવર્તન કરવાનો સમય છે. તો કળિયુગના અંત અને સતયુગની આદિમાં સ્વયં પરમાત્મા સૃષ્ટિ પર આવીને પરિવર્તનનું કાર્ય શરૂ કરે છે. કાલે તમને જેમ બતાવ્યું ને, અત્યારનો જે સમય છે એ પુરુષોત્તમ સંગમ યુગ છે. સ્વયં પરમાત્મા આવીને સૃષ્ટિ પરિવર્તનનું કાર્ય કરે છે. એ જેવી રીતે વૃક્ષ ખૂબ જૂનું થઈ જાય તો એને આપણે કાપીને નવા વૃક્ષની કલમ લગાવીએ, તો અત્યારે પરમાત્મા પણ સતયુગી રૂપી વૃક્ષની કલમ લગાવી રહ્યા છે. અને આપણે બધાએ જ એ યુગની અંદર જવાનું છે. પરંતુ એ યુગમાં જવા પહેલા
સંગમ યુગમાં આપણે આપણા કર્મને સુધારીએ, આપણા સંસ્કારોને શ્રેષ્ઠ દિવ્ય બનાવીએ, તો જ આપણે સતયુગમાં જઈ શકીએ. નહીં તો કેવી રીતે જશું? તો સંગમ યુગમાં પરમાત્મા આવીને આપણને તપસ્યા કરવાનું શીખવાડે છે, જીવન પવિત્ર બનાવવાનું શીખવાડે છે, આપણી અંદર જે વિકાર છે એ વિકારને દૂર કરવા માટે આપણને શક્તિ પણ આપે છે. તો પરમાત્મા કળિયુગના અંતમાં જે સાંભળતા આવ્યા ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે ભારતમાં ધર્મ અધર્મ બની જાય છે, જ્યારે અત્યાચાર, પાપાચાર, ભ્રષ્ટાચાર વધી જાય છે, ત્યારે પરમાત્મા સૃષ્ટિ પર અવતરિત થાય છે. અવતરિત શબ્દ કહેવામાં આવે છે કારણ કે ભગવાન કોઈ માત પિતા દ્વારા જન્મ નથી લેતા, એ તો સ્વયંભૂ છે. સ્વયં પરમધામથી આ સૃષ્ટિ પર આવે છે અને એ આવીને પોતાનું કાર્ય કરે છે. એ કેવી રીતે કરે છે, કોના દ્વારા કરે છે, એ તમને આગળના લેસનમાં બતાવશું. પરંતુ અત્યારનો જે સમય છે એ ખૂબ જ વેલ્યુબલ સમય છે. જેવી રીતે આપણે કહીએ ને કે અનાજ આપણે વધારે પ્રાપ્ત કરવાનું હોય તો એના માટે પણ સમય હોય છે. બીજ વાવવાનો સમય હોય છે, અને બીજ વાવવાના સમય પર આપણે બીજ નથી વાવતા અને એ સમય ચાલી જાય તો આપણા હાથમાંથી બધું જ જતું રહે છે. તો અત્યારે શ્રેષ્ઠ કર્મ રૂપી બીજ વાવવાનો સમય છે. સંગમ યુગ એ શ્રેષ્ઠ કર્મ રૂપી બીજ વાવવાનો સમય છે. આપણે અત્યારે શ્રેષ્ઠ કર્મનું બીજ વાવી લેશું તો આપણે અનેક જન્મ સુધી એ ફળની પ્રાપ્તિ કરશું. તો જે તમને આ જન્મ બતાવ્યા એનું કેલ્ક્યુલેશન તમે કર્યું હશે. 8, 12, 21 અને 42 કેટલા જન્મ થયા? 83 જન્મ થયા. હવે એક લાસ્ટ જન્મ છે 84. 84 જન્મ એ આપણને ક્યારે મળે? જ્યારે આપણે સંગમ યુગને ઓળખીએ કે આ જે સમય ચાલી રહ્યો છે એ આત્મા અને પરમાત્માના મિલનનો સમય છે. જ્યારે આત્માને નવું જ્ઞાન પ્રાપ્ત થાય, નવું જીવન પ્રાપ્ત થાય, જેને અલૌકિક જીવન કહેવામાં આવે છે. સ્વયં પરમાત્મા આપણા માતા પિતા બને છે, આપણે પરમાત્માની ગોદમાં જન્મ લઈએ છીએ, તો આપણો આ એક જન્મ છે એ વિશેષ છે, અનમોલ છે, શ્રેષ્ઠ છે. જેના માટે શાસ્ત્રોમાં ગાયન છે કે મનુષ્યનો જન્મ દુર્લભ છે, અનમોલ છે. તો કયો જન્મ? આ લાસ્ટ જન્મ 84. માના એક જ જન્મમાં બીજો જન્મ છે, અને એટલે જ બ્રાહ્મણને દ્વિજ કહેવામાં આવે. દ્વિજમાંના જે દ્વિતીય જન્મ લે છે, બીજો જન્મ ધારણ કરે છે. તો જેમ લૌકિકમાં બ્રાહ્મણને જનોઈ પહેરાવવામાં આવે ત્યારે એનો બીજો જન્મ થાય છે એમ કહેવામાં આવે. તો અત્યારે પરમાત્મા આવીને આપણને પણ શૂદ્રમાંથી બ્રાહ્મણ બનાવે છે. આપણે કર્મથી બ્રાહ્મણ બનશું, જાતિથી કુળથી નહીં હશું, પરંતુ કર્મથી બ્રાહ્મણ બનાવે. કારણ કે બ્રાહ્મણ ની અંદર જે નિશાની હોવી જોઈએ એ નિશાની પરમાત્મા ત્યારે આપણા અંદર ભરી રહ્યા છે. તો પરમાત્મા આવીને આપણને આ એક નવો જન્મ આપે છે, જેને અલૌકિક જન્મ કહેવામાં આવે છે, અને એ છે 84મો જન્મ. જે જન્મના ઉપર 83 જન્મનો આધાર છે. તો વિચારો કે આપણે આ જન્મને કેટલો શ્રેષ્ઠ બનાવવો જોઈએ. એટલે જ જે કર્મની વાત તમને બતાવતી હતી, સતયુગ અને ત્રેતાયુગની અંદર અકર્મ અને દ્વાપર યુગની અંદર કર્મ વિકર્મ બનવા લાગે છે. દ્વાપર અને કળિયુગની અંદર આપણા
વિકર્મ થાય છે, પાપ કર્મ થાય છે, એનું કારણ છે વિકારોના વશ કરેલું કર્મ, એને વિકર્મ કહેવાય. અને જે પણ આપણે અત્યારે કર્મ કરી રહ્યા છે ને, દેહ ભાનમાં આવીને કરી રહ્યા છે, તો દેહ ભાનથી જે કર્મ થાય એ પણ પાપ કર્મ બનવા લાગે છે. અને એટલે જ પરમાત્માએ આપણને સ્મૃતિ આપી સંગમ યુગની અંદર કે હવે કર્મને તમે શું કર્મ બનાવો, શ્રેષ્ઠ કર્મ બનાવો. અને શ્રેષ્ઠ કર્મ બનાવવા માટે આપણે શું કરશું? તો અત્યાર સુધી તો આપણે ઈચ્છતા હતા અને એ જ સમજતા હતા કે આપણે કંઈક દાન પુણ્ય કરશું તો આપણું શ્રેષ્ઠ કર્મ યા સુકર્મ બનશે. પરંતુ આજકાલ દાન પુણ્યની અંદર પણ એવી બધી વાતો આપણે સાંભળતા આવ્યા છે કે કોઈ પુણ્ય કરે અને એનું નામ થઈ જાય, પ્રચલિત થઈ જાય, નામી ગ્રામી થઈ જાય, તો એનું જે પુણ્યનું ફળ છે એ ઓછું થાય. એટલે કહેવામાં આવે ને કે આપણે એક હાથથી દાન કરીએ તો બીજા હાથને પણ ખબર ન પડવી જોઈએ. અને દાન એટલું ગુપ્ત રહેવું જોઈએ કે દાન ગુપ્ત હશે તો એની પ્રાપ્તિ અધિક હશે, એનું ફળ અધિક હશે. પરંતુ આજકાલ દાન પુણ્ય કરે અને એનું નામ થઈ જાય કે એમણે આટલા લાખ આપ્યા, એમણે આટલા કામ કર્યા, એમણે આ વસ્તુ બનાવી, એમણે આ વસ્તુ બનાવી, તો એ જે નામ હમણાં જ કમાઈ લે છે તેનું ભવિષ્ય માટે જમા શું થશે? અહીંયા પરમાત્માએ આપણને શ્રેષ્ઠ કર્મ, સુકર્મ કરવાની ખૂબ જ સરળ અને સાદી વિધિ બતાવી છે. ખૂબ જ સરળ છે અને સહેજ વિધિ છે કે આપણે જે પણ કર્મ કરીએ એ આત્માની સ્મૃતિમાં રહીને કરીએ. એટલે બ્રહ્માકુમારી સંસ્થાની અંદર ખૂબ જ એક સરસ વાત છે, એક જ લાઈન, તમે આત્મા સમજીને પરમાત્માને યાદ કરીને કર્મ કરશો તો એ કર્મ શ્રેષ્ઠ કર્મ, સુકર્મ બનશે. અને દેહ ભાનમાં આવીને કર્મ કરશો તો એ કર્મ પાપ કર્મના ખાતામાં જમા થશે. કારણ કે હવે આપણને સ્મૃતિ આવી છે કે કર્મ કરાવનાર આત્મા છે. આત્મા કર્મ ઇન્દ્રિય દ્વારા કર્મ કરી રહી છે, તો હું આત્માની સ્મૃતિમાં રહીને કર્મ કરું તો એ કર્મ શ્રેષ્ઠ કર્મ બની જશે. તો આખા દિવસની અંદર આપણે કેટલા શ્રેષ્ઠ કર્મ જમા કરશું? તમે વિચારો, સવારથી લઈને રાતે સૂઈએ ત્યાં સુધી જે પણ કર્મ કરીએ એમાં આત્મા સમજીને પરમાત્માને સાથે રાખીને કર્મ કરીએ તો ક્યારે પણ કોઈ પણ કર્મ પાપ કર્મ નહીં બનશે. એટલે કહેવાય છે ને પરમાત્માને પણ આપણે પિતા કહીએ, પિતામાંના બાપ. જ્યાં બાપ હોય ત્યાં પાપ નહીં, અને જ્યાં પાપ હોય ત્યાં બાપ નહીં. અને જ્યાં પાપ હોય ત્યાં ભગવાન નહીં, અને જ્યાં ભગવાન સાથે છે ત્યાં કોઈ પાપ નથી. અત્યારે આપણે શ્રેષ્ઠ કર્મના બીજ વાવી લઈએ અને અનેક જન્મ સુધી એનું ફળ પ્રાપ્ત કરીએ, એની પ્રાલબ્ધ પ્રાપ્ત કરીએ તો આ જન્મ ખૂબ જ શ્રેષ્ઠ છે. કારણ કે સ્વયં પરમાત્મા મને જ્ઞાન આપી રહ્યા છે, ભગવાન મને એક આધ્યાત્મિક માર્ગ તરફ લઈ જઈ રહ્યા છે. ભગવાન મને સતયુગી દુનિયાના માલિક બનાવી રહ્યા છે. તો હું શું કરવાના બનું? મારા માતા પિતા સ્વર્ગના રચયિતા હોય અને હું એનું બાળક નર્કમાં શું કરવા રહું? મારા પિતા સ્વર્ગ બનાવે, મારા પિતા નવી દુનિયા બનાવે, તો હું પણ એ દુનિયામાં જાઉં ને, મારો અધિકાર છે. જેમ પિતાની પ્રોપર્ટી પર બાળકનો અધિકાર છે એવી રીતે મારા પિતાની પ્રોપર્ટી છે સ્વર્ગ, તો હું પણ એનો અધિકારી બનું. તો જ્યારે આપણને આ વાતની સમજ આવશે તો આપણા કર્મ સુધરતા જશે. જેમ આ તમને બતાવ્યું 84 જન્મની આ સીડી છે, જે સીડી આપણે બધાએ જ ઉતરવાની છે. પરંતુ હવે જે સમય આવ્યો છે એ ચડવાનો સમય આવ્યો છે.
અને એટલે જ આપણે કહેવામાં આવીએ કે જન્મની અંદર પુનર્જન્મની અંદર આવીએ છીએ તો આપણને મોક્ષ તો મળતું જ નથી. અને ઘણી બધી આત્માઓ મોક્ષ માટે પુરુષાર્થ કરે છે, પ્રયત્ન કરે છે, પરંતુ જે ભગવાન આપણને કહે છે કે મુક્તિ મળશે, પરંતુ સદા માટે મોક્ષ મળી જાય એટલે જન્મ મરણના ચક્કરમાં જ ન આવે એવું પોસિબલ નથી. કારણ કે આત્માનું કર્મ છે પાર્ટ પ્લે કરવાનું. આત્માનું કર્મ છે અભિનય કરવાનું. તો આત્મા એક કર્મ ન કરે તો કેવી રીતે રહેશે? તો એના માટે તમને એક વાત બતાવવાની હતી કે જેમ આપણે મુક્તિ જીવન મુક્તિ કહીએ તો મુક્તિ એ આપણને પરમધામમાં પ્રાપ્ત થાય. કારણ કે પરમધામમાં કોઈ શરીર નથી હોતું. શાંતિધામની અંદર શરીર નથી, એકલી આત્મા હોય છે. એટલે ત્યાં એ મુક્ત અવસ્થામાં હોય છે, પરંતુ થોડા સમય. અને જ્યારે આપણે સ્વર્ગમાં આવીએ ત્યારે જીવન મુક્તિ કહેવામાં આવે. જીવન હોવા છતાં પણ મુક્ત. દેવતાઓને જીવનનું કોઈ પણ બંધન નથી હોતું, એકદમ મુક્તિની અવસ્થામાં હોય છે, એટલે કહેવાય છે જીવન. પરંતુ નર્કમાં આપણે આવીએ તો એમાં જીવન બંધ છે. જીવન છે પરંતુ આપણને ઘણા બધા બંધનો છે જેમાં આત્મા બંધાયેલી છે. પરંતુ અત્યારે પરમાત્મા આવ્યા છે જે આપણને બધા બંધનોથી મુક્ત કરવા માટે આપણને જ્ઞાન આપે છે કે આ જે દેહના સંબંધ, દેહની વસ્તુ એ બધા બંધનથી આત્મા હવે ડિટેચ થવા લાગે, બંધનથી મુક્ત થવા લાગે તો આત્મા મુક્તિ અને જીવન મુક્તિની પ્રાપ્તિ કરી શકે. તો મોક્ષ પ્રાપ્ત કરવું માના આત્મા પરમધામમાં જ બેસી રહી, કોઈ અભિનય કરવા માટે આવે જ નહીં. તો એ તો એવું થઈ જશે કે એક જળ અવસ્થા. જેમ આપણે પથ્થરને એક જગ્યા પર રાખ્યો તો એ ત્યાંનું ત્યાં જ રહેશે. પરંતુ એ પથ્થરને અગર કોઈ કોતરવામાં આવે, એની સુંદર પ્રતિમા બનાવવામાં આવે તો એ મંદિરમાં બેસે અને પૂજા લાયક બને. તો એવી જ રીતે અગર આપણે પરમધામની અંદર જ બેસી રહેશું મોક્ષને પ્રાપ્ત કરીને તો આપણું કોઈ જ અસ્તિત્વ નથી, આપણી કોઈ મહિમા નહીં, આપણી કોઈ ગાયન નહીં થશે. બસ પથ્થર એમ જ બને. પરંતુ પરમાત્મા આવીને અત્યારે આત્માને જે પથ્થર જેવી થઈ ગઈ છે એ આત્માને કોતરી રહ્યા છે જ્ઞાનના આધારે, યોગના આધારે. અને એ આત્માને એક સુંદર મૂર્તિ બનાવી રહ્યા છે, જે મૂર્તિ દેવતા બનશે, ચૈતન્યમાં દેવતા બનશે. તો અત્યારે પરમાત્મા ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે અને પરમાત્માના સામે આપણે આવશું તો પરમાત્મા જરૂર આપણને દેવતા જેવા બનાવશે. તો આપણે જે કહી રહ્યા છે ને કે મોક્ષ, તો મોક્ષ આપણે શું કરવા પ્રાપ્ત કરીએ? આપણને ડર છે કે આપણે જન્મ મરણના ચક્કરમાં આવશું, આપણે દુઃખી થઈ જશું અને બધાની સાથે આપણે કેવી રીતે રહેશું? પરંતુ નહીં, આ જીવન છે અને જીવનની અંદર આવવું ખૂબ જ જરૂરી છે. કારણ કે જીવન વગર આત્મા રહી નથી શકતી. આત્મા મેક્સિમમ 84 જન્મ અને મિનિમમ 1 જન્મ પણ ધારણ કરે છે. કોઈ આત્મા ખૂબ જ પાપ કર્મ કરે તો એને એક જ જન્મ મળશે અને એ એક જન્મ પણ દુઃખની દુનિયામાં અંતમાં લેશે તો ખૂબ જ દુઃખી થશે. પરંતુ આપણે તો 84 પૂરા જન્મ લેવાના છે, આપણે સ્વર્ગમાં જવાનું છે. તો એના માટે એક કહાની છે, પણ આજે હવે સમય થઈ ગયો છે, હવે ફરી મળશું ત્યારે આપણે કહાનીને પણ સાંભળશું. તો આપણે આજનું જે લેસન જોયું કે આપણે ભારતની અંદર જન્મ લીધો છે અને એ જ ભારત સ્વર્ગ બને છે અને એ જ ભારત નર્ક અને સ્વયં પરમાત્મા પણ એ જ ભારત ભૂમિ પર અવતરિત થાય છે અને નર્કને સ્વર્ગ બનાવવાનું કાર્ય કરે છે. આપણે બધા જ હવે પરમાત્માના કાર્યમાં સહયોગી બની જશું. આપણે પરિવર્તન કરશું તો આ સૃષ્ટિ
પરિવર્તન થશે. હવે જે આપણે સોમવારે શાયદ મળવાના છે, તો સોમવારે આપણે એ જોશું કે પરમાત્મા આ સૃષ્ટિ પર આવે તો એ આવીને કેવી રીતે કાર્ય કરે. કારણ કે આપણે એ પરમાત્માનું લેસન જોયું, એની અંદર બતાવ્યું કે પરમાત્મા નિરાકાર છે, જ્યોતિ બિંદુ સ્વરૂપ છે. તો નિરાકાર પરમાત્મા કેવી રીતે કાર્ય કરે, કોના દ્વારા કરાવે? તો પરમાત્માનું જે શ્રેષ્ઠ કર્તવ્ય છે એ કર્તવ્યની ચર્ચા આપણે સોમવારના આપણે પરમાત્માને 2 મિનિટ માટે યાદ કરીએ. આપણે બધી જ વાતોને ભૂલીને આપણે એક વાત યાદ રાખીએ કે મારે શ્રેષ્ઠ કર્મ કરવાનું છે. મારી પાસે આ જે સમય છે, આનાથી વધારે સારો સમય હવે કોઈ નહીં આવશે. તો જે સમય છે એને હું સફળ કરી, અને એ સમય વીતી ગયો પછી હું કઈ નહીં, પછી મારી પાસે ફક્ત પશ્ચાતાપ જ રહેશે. એટલા માટે હું મારા શ્રેષ્ઠ કર્મ પરમાત્માની યાદથી જમા કરું, પુણ્ય કરું. હું શ્રેષ્ઠ આત્મા છું. હું પવિત્ર આત્મા છું. હું આત્મા આ દેહમાં આવીને કર્મ કરી રહી છું. આ દેહ ભાનથી મારા કર્મ બગડવા લાગ્યા. હવે હું જે પણ કર્મ કરીશ આત્માની સ્મૃતિમાં રહીને કરીશ, અને કરણ કરાવનહાર પરમાત્માની સ્મૃતિમાં રહીને કર્મ કરીશ. જ્યારે પરમાત્મા મારી સાથે હશે તો મારું કર્મ શ્રેષ્ઠ કર્મ બનશે, અને હું આત્મા પુણ્યના ખાતાને ભરતું કરતી જઈશ. જેટલા મારા પુણ્ય જમા થશે પરમાત્માની યાદથી, એટલો જ મારો જન્મ શ્રેષ્ઠ બનશે. જન્મ શ્રેષ્ઠ થશે તો મારા જન્મ અને જીવનની સાથે જોડાયેલી બધી જ વ્યક્તિ મને સુખ આપશે, પ્રેમ આપશે, ખુશી આપશે. શ્રેષ્ઠ કર્મ કરવાનો સમય સંગમ યુગ છે, જે કલ્યાણકારી યુગ છે. સ્વયં પરમાત્મા મને માતા પિતાના રૂપથી પ્રાપ્ત થયા છે. હું એની સાથે અવિનાશી સંબંધ જોડી લઉં તો મને અવિનાશી પ્રાપ્તિનો અનુભવ છે. આજના દિવસમાં હું જે પણ કર્મ કરીશ વિશેષ સ્મૃતિ રાખીને કરીશ કે હું આત્મા કર્મ ઇન્દ્રિય દ્વારા કર્મ કરાવી રહી છું. પરમાત્મા ની યાદ મારી સાથે છે, અને પરમાત્માની શક્તિ મને પ્રાપ્ત થઈ રહી છે, અને હું કર્મ કરી રહી છું. ઓમ શાંતિ શાંતિ. ઓમ શાંતિ બેન, બહુ જ સુંદર રહ્યું આજનું લેક્ચર.
5000 વર્ષનું સૃષ્ટિ ચક્ર બધાને સમજવા મળ્યું. આજનો સમય છે એ શ્રેષ્ઠ વિચારવાનો, શ્રેષ્ઠ કર્મ કરવાનો, થિંકિંગ કરવાનો. બહુ સુંદર તમે કર્યું. કોઈને કઈ પ્રશ્ન